વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ નિમિત્તે આંબેડકર ભવન ખાતે વિશેષ કાર્યક્રમ અને કેન્ડલ માર્ચ યોજાઈ। દેશના વિભાજન સમયે લાખો નાગરિકોએ સહન કરેલી અપાર પીડા, માનસિક આઘાત અને અનિચ્છનીય શાંત અને કરુણ સ્મૃતિઓને સન્માન આપવા માટે રાજ્યભરમાં વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ 2026ની ઉજવણી કરવામાં આવી રહી છે। વિભાજનની યાતનાઓમાંથી પસાર થયેલા લોકોનો ત્યાગ, અપ્રતિમ સંઘર્ષ અને અડગ મનોબળને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો છે। વર્તમાન યુવા પેઢી વિભાજનની કરુણ વાસ્તવિકતાઓથી માહિતગાર થાય અને તેમનામાં દેશભક્તિ અને રાષ્ટ્રપ્રેમની ભાવના વધુ સુદૃઢ બને તેવા શુભ આશયથી આજરોજ તારીખ 14મી ઓગસ્ટ 2026ને શુક્રવારે સાંજે 4:30થી 5:30 કલાક દરમિયાન આંબેડકર ભવન ખાતે એક વિશેષ સ્મૃતિ કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ મંત્રી અને વિશેષ પ્રદેશ આમંત્રિત ભરતસિંહ પરમારના અધ્યક્ષસ્થાને યોજાયો હતો, જેમાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ઉપસ્થિત મહાનુભાવોને સ્વામી વિવેકાનંદ પુસ્તક આપી સ્વાગત કરવામાં આવ્યું હતું। ઉપસ્થિત મહાનુભાવોએ પ્રસંગને અનુરૂપ પોતાનું ઉદ્બોધન કર્યું હતું। આ પ્રસંગે વિભાજનની ઐતિહાસિક ઘટનાનો લોકોની પીડા, સ્થળાંતર અને સંઘર્ષની ગાથા રજૂ કરતી ટૂંકી ફિલ્મ દર્શાવવામાં આવી હતી અને રોજકુવા પ્રાથમિક શાળાની બાળાઓ દ્વારા વિભાજન આધારિત નાટ્યની પ્રસ્તુતિ કરવામાં આવી હતી। ઉપસ્થિત સૌએ વિભાજનના પીડિતો અને દિવંગતોના સન્માનમાં 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું। ત્યારબાદ સાંજે 5:30 કલાકે આંબેડકર ભવનથી પેટ્રોલ પંપ ચોકડી સુધી ભાવાત્મક કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમાર, જિલ્લા પંચાયત પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા, રાજ્યસભાના સાંસદ મુકેશભાઈ રાઠવા, લોકસભાના સાંસદ જસુભાઈ રાઠવા, જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન, જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર, પાવીજેતપુર ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા, છોટાઉદેપુર ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવા, પ્રાંત અધિકારી મુસ્કાન ડાગર, પૂર્વ સાંસદ ગીતાબેન રાઠવા, નગરપાલિકા પ્રમુખ પરવેશભાઈ મકરાણી, તાલુકા પંચાયત પ્રમુખ રમેશભાઈ રાઠવા, છોટાઉદેપુર વિવિધ રાજકીય સામાજિક અગ્રણીઓ, ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આવો સાંભળીએ આ અંગે પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમાર શું કહી રહ્યા છે, સાંભળો તેઓના મુખે। રોલ સર રોડ વિભાજન વિભીષિકા દિવસ સ્વતંત્ર 15મી ઓગસ્ટ પહેલાં એની પૂર્વ સંધ્યાએ દર વર્ષે ઉજવવામાં આવે છે। દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈએ આ પરંપરા શરૂ કરી છે, એટલા માટે શરૂ કરી છે કે આ દેશનું વિભાજન વખતની જે વિભીષિકા હતી એ આ દેશની નવી પેઢી જાણે, એની કરુણતા સમજે અને આવનારા ભવિષ્યમાં આ દેશમાં આવું કદી ન બને એટલા માટે આ પરંપરા શરૂ થઈ છે। દેશભક્તિ સાથે આ જોડાયેલો ભાવ છે, ત્યારે આવનારા સમયમાં પણ નવી જનરેશન, નવી પેઢી આનાથી માહિતગાર થશે અને ભારતને વિશ્વગુરુ બનાવવા તરફના સંકલ્પ સાથે આગળ વધશે। એ ભાવ સાથે આ વિભીષિકા દિવસ ઉજવવામાં આવે છે।